નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા કરાયેલા હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. ભુજ, નાગોર, આદિપુર, બેટા સાંધી સહિત કચ્છના વિવિધ સ્થળોએ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે 6 જેટલા હુમલા કરવામાં આવ્યા હતા. કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા પણ નાગરિક ધર્મ બજાવી તંત્રની સહયોગી બનવા અપીલ કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ દરેક નાગરિકોને રાત્રે તમામ લાઇટ બંધ રાખીને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનવા, બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા, લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા, કોઈ જ ખોટી અફવાઓથી નહીં તેમજ સોશિયલ મીડિયામાં કોઈ પણ વિવાદિત કે વિસંગત પોસ્ટ નહીં કરવા અપીલ કરી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કચ્છના ભુજ, દેસલ પર, નખત્રાણા, દયાપર સહિતના ગામોના વેપારીઓએ પોતાના કામકાજ સ્વયંભૂ બંધ રાખી તંત્રને સાથ સહયોગ આપ્યો હતો.